નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજું ચેપ્ટર અર્થશાસ્ત્રની અંદર આપણે ભણીએ છીએ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. જે ચેપ્ટરની અંદર પૂર્ણાહુતિ તરફ આપણે આગળ વધીએ છીએ. ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન અને છેલ્લો નિર્દેશક, ચોથા પ્રશ્નથી આપણે આર્થિક વિકાસના નિર્દેશકો શરૂ કર્યા હતા. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ભણ્યા, પછી માથાદીઠ આવકનો વૃદ્ધિદર ભણ્યા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક પૂર્ણ કર્યો હતો અને હવે છેલ્લો નિર્દેશક બાકી છે માનવ વિકાસ આંક, એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આગળ 3 નિર્દેશકો આપણે પૂર્ણ કર્યા. ફરીથી યાદ કરાવું: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, માથાદીઠ આવકનો વૃદ્ધિદર અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. હવે છેલ્લો નિર્દેશક છે માનવ વિકાસ આંક, એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો આગળના 3 નિર્દેશકો આપણે ભણ્યા. એ 3 નિર્દેશકોની અંદર ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ રહેલી હતી, જેને લીધે આર્થિક વિકાસના એ 3 સર્વસ્વીકૃત નિર્દેશકો ગણી શકાયા નથી. અને સર્વસ્વીકૃત નિર્દેશક ન ગણાય તો આર્થિક વિકાસનું સચોટ મૂલ્યાંકન થઈ શકતું નથી. એટલે આધુનિક સમયમાં, એટલે કે પ્રવર્તમાન અર્થતંત્રની અંદર આર્થિક વિકાસના અદ્યતન નિર્દેશક તરીકે, અદ્યતન એટલે કે આધુનિક નિર્દેશક તરીકે 1990માં, ખાસ યાદ રાખજો, સ્વાધ્યાયમાં 1 માર્કમાં પ્રશ્ન આપેલો છે, માનવ વિકાસ આંક સૌ પ્રથમ ક્યારે રજૂ થયો છે? તો કે 1990માં. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ક્યારે રજૂ થયો હતો? તો કે 1970ની આસપાસ રજૂ થયો હતો. અહીંયા આસપાસ શબ્દ નથી, 1990 જ આપ્યું છે. એટલે કે 1990માં HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેનું અંગ્રેજી ટૂંકું નામ આપ્યું છે UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેમાં HDR રજૂ થયો, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ એટલે કે માનવ વિકાસ અહેવાલ રજૂ થયો, કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ કેટલા પ્રમાણમાં થયો છે એનો રિપોર્ટ તૈયાર થયો સૌ પ્રથમ 1990માં. કોના દ્વારા? તો કે UNDP દ્વારા, જે તમે 10મા ધોરણમાં પણ ભણ્યા છો. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP, કે જેના દ્વારા 1990માં સૌ પ્રથમ આ આંક રજૂ થયો. આ આંકમાં આર્થિક અને બિન આર્થિક એમ બંને માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આગળ 3 નિર્દેશકો આપણે ભણ્યા હતા. એ 3 નિર્દેશકોમાં આ 2 માપદંડ ક્યાંય ધ્યાનમાં લેવામાં નથી આવ્યા. રાષ્ટ્રીય આવકમાં ઉત્પાદન આવકને ધ્યાનમાં લીધી, માથાદીઠ આવકમાં માત્ર આવકને ધ્યાનમાં લેવામાં આવી, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં શિક્ષણ આરોગ્યને ધ્યાનમાં લેવામાં આવ્યું, એમાંય આવકને ધ્યાનમાં ન લીધી. એટલે અહીંયા આવકને ધ્યાનમાં લીધી છે અને બિન આવક બાબતો એટલે કે શિક્ષણ આરોગ્યને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. કેવી રીતે? તો એમાં 3 બાબતો છે જેને યાદ રાખવાનું આપણે સૂત્ર બનાવ્યું હતું આજ્ઞાજી, આરોગ્ય અથવા તો અપેક્ષિત આયુષ્ય, બીજું જ્ઞાન અને ત્રીજું જીવન ધોરણ. આ 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. તો આ જે અપેક્ષિત આયુષ્ય છે અથવા તો આરોગ્ય છે, ત્યાર પછી બીજું જ્ઞાન છે, આ 2 બાબતો છે એ દેશની સામાજિક સ્થિતિનો નિર્દેશ કરશે. અને ત્રીજું જીવન ધોરણ છે એ કોના દ્વારા જાણી શકાશે? તો કે આવકના સંદર્ભમાં જે દેશની સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક છે એના આધારે દેશના લોકોના જીવન ધોરણને તપાસવામાં આવશે. એટલે આવકને તપાસવામાં આવી તો એ આર્થિક માપદંડ થયો, અને સામાજિક બાબતો શિક્ષણ અને આરોગ્ય બેયને ધ્યાનમાં લેવામાં આવી એટલે બિન આર્થિક માપદંડ થયો. તો આ એક જ નિર્દેશક એવો છે કે જેમાં આર્થિક અને બિન આર્થિક બંને માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. એનાથી આગળ કીધું કે આ આંક તૈયાર કરવામાં, એટલે કે માનવ વિકાસ આંક તૈયાર કરવામાં
કેટલાક ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ મહત્વનો હિસ્સો છે, જેના નામ આપણને દર્શાવ્યા નથી, પણ ડૉક્ટર અમર્ત્ય સેન છે કે જેમનો પણ આ આંક તૈયાર કરવામાં મહત્વનો હિસ્સો છે. નામ યાદ રહે તો યાદ રાખજો, ડૉક્ટર અમર્ત્ય સેન કે જેને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તો એવા અર્થશાસ્ત્રીઓ છે, એમનો પણ મહત્વનો હિસ્સો છે. અને જ્યારે સૌ પ્રથમ 1990માં આ આંક તૈયાર કરવામાં આવ્યો અને એના જે માપદંડો તૈયાર થયા હતા કે કેટલું આયુષ્ય ધ્યાનમાં લેવું, કેટલો સાક્ષરતાનો દર ધ્યાનમાં લેવો, કેટલી માથાદીઠ આવક ધ્યાનમાં લેવી, એ બધા શું છે તો કે એના માપદંડો છે. અને એ માપદંડોમાં સુધારા ક્યારે થયા તો કે 2010ના વર્ષમાં એમાં સુધારા કરવામાં આવ્યા છે. તો આ હતી પ્રશ્નની પ્રસ્તાવના. ફરીથી જુઓ, સૌપ્રથમ અદ્યતન નિર્દેશક તરીકે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંક ક્યારે રજૂ થયો તો કે 1990માં રજૂ થયો છે. કોના દ્વારા રજૂ થયો તો કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં, UNDP એનું અંગ્રેજી નામ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેના દ્વારા HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. અને એ અહેવાલમાં વિશ્વના વિવિધ દેશોનો કેટલા પ્રમાણમાં વિકાસ થયો છે એનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. ત્યાર પછી આ આંકમાં આર્થિક અને બિન આર્થિક બંને માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા. કેવી રીતે? ફરીથી એકવાર તમને કહું છું કે અહીંયા અપેક્ષિત આયુષ્ય અને જ્ઞાન આ કઈ પ્રગતિનો નિર્દેશ કરે છે તો કે સામાજિક પ્રગતિનો નિર્દેશ કરે છે. પછી જીવન ધોરણ કોના દ્વારા તપાસવામાં આવે છે તો કે દેશની માથાદીઠ આવક દ્વારા તપાસવામાં આવે છે. તો આવક તપાસવામાં આવી એટલે આર્થિક માપદંડ થયો, શિક્ષણ આરોગ્ય તપાસવામાં આવ્યું એટલે બિન આર્થિક માપદંડ થયા. તો બંને માપદંડોને ધ્યાનમાં રાખી અને વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પછી એનાથી આગળ કીધું કે આ આંક તૈયાર કરવામાં ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ મહત્વનો હિસ્સો છે. કયા અર્થશાસ્ત્રી તો કે ડૉક્ટર અમર્ત્ય સેન છે. અને એ સિવાય છેલ્લે કીધું છે કે આ આંક 1990માં પહેલી વખત જ્યારે તૈયાર થયો અને એના જે ધોરણો, જે માપદંડો હતા એમાં સુધારા ક્યારે થયા તો કે 2010ના વર્ષમાં સુધારા થયા છે. હવે ક્યાં સુધારા થયા એ આગળ આપણે જોશું. પણ આ આંક તૈયાર કરવા માટે કેટલી બાબતો ધ્યાનમાં લીધી છે તો કે 3 બાબતો ધ્યાનમાં લીધી છે. જેમ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આપણે 3 બાબતો ભણ્યા હતા, અ-શી-બા, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુદર. એવી જ રીતે અહીંયા પણ 3 બાબતો છે, આજ્ઞાજી, આરોગ્ય અથવા તો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને ત્રીજું છે જીવન ધોરણ. તો જોઈએ પહેલી બાબત શું છે તો કે અપેક્ષિત આયુષ્ય, જે આગળના પ્રશ્નની અંદર આપણે ભણ્યા છીએ. અપેક્ષિત આયુષ્ય એટલે શું તો કે બાળકના જન્મ સમયથી માંડીને તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તે અંગેની પૂર્વ ધારણા અથવા તો અપેક્ષા, જેને અપેક્ષિત આયુષ્ય કહેવાય. હવે એ અપેક્ષિત આયુષ્ય છે એ શેના દ્વારા જાણી શકાય છે તો કે જેટલું દેશના લોકોનું સરેરાશ આયુષ્ય છે એના દ્વારા દેશનું અપેક્ષિત આયુષ્ય નક્કી થાય. જેમ કે વર્ષ 2014 પ્રમાણે ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે તો કે 68 વર્ષનું છે. તો એનો અર્થ એવો કે આ સમયગાળામાં અત્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય તો એનું અપેક્ષિત આયુષ્ય આપણે કેટલું કહી શકીએ તો કે 68 વર્ષનું કહી શકીએ. હવે HDIની અંદર એનું ધોરણ શું નક્કી થયું છે? માનવ વિકાસ આંક તૈયાર કરવા માટેનું ધોરણ શું નક્કી થયું છે તો કે 50 વર્ષનું ધોરણ, 50 વર્ષનો માપદંડ નક્કી કરવામાં આવ્યો છે કે જે દેશના લોકોનું સરેરાશ આયુષ્ય 50 વર્ષથી વધારે છે. જેમ કે અહીંયા આપણે 3 દેશોના આયુષ્ય લખ્યા છે, નોર્વે, ભારત અને નાઇજર. 3 દેશો છે કે જેનું સરેરાશ આયુષ્ય છે 50 વર્ષથી વધારે છે. જો 50 વર્ષથી વધારે હોય તો એ દેશના લોકોની તંદુરસ્તી સારી છે, એ દેશના લોકોનું આરોગ્ય સારું છે, એ દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું છે એવો નિર્દેશ થાય છે. અને જો 50 વર્ષથી ઓછું છે તો એ દેશના લોકો તંદુરસ્તીથી વંચિત છે. એટલે કે
એ દેશના લોકોનું સ્વાસ્થ્ય નબળું છે, એ દેશના લોકોને પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્ય સુવિધાઓ મળતી નથી અને સ્વાસ્થ્યની નબળી સ્થિતિનો નિર્દેશ કરે છે. આ પહેલું પરિમાણ અપેક્ષિત આયુષ્ય અથવા તો આરોગ્ય. કેટલા વર્ષનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે? તો કે 50 વર્ષનું. જો 50 વર્ષથી વધારે હોય તો આરોગ્યની સ્થિતિ સારી છે અને 50 વર્ષથી ઓછું હોય તો આરોગ્યની સ્થિતિ નબળી છે. પછી બીજી બાબત કઈ છે? તો કે જ્ઞાન શેની સ્થિતિ દર્શાવશે? તો કે દેશની શિક્ષણની સ્થિતિ દર્શાવશે. શિક્ષણની સ્થિતિ તપાસવા માટે શું તપાસવું પડે છે? જે આગળ આપણે ભણ્યા હતા પણ ત્યાં માત્ર અક્ષર જ્ઞાનનું પ્રમાણ દર્શાવ્યું છે. પણ અહીંયા કીધું છે કે 15 વર્ષ એટલે કે પ્રૌઢ વયની જે વ્યક્તિ છે, બરોબર, પુખ્ત વયની જે વ્યક્તિ છે એમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ તપાસવામાં આવે છે. પુખ્ત વયની વ્યક્તિમાં એટલે કે 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ છે એ તપાસવામાં આવે છે. તો એ 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ છે એમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ તપાસવા માટે આપણને 2 વર્ષો આપ્યા છે. એક સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ અને બીજું સ્કૂલિંગના સરેરાશ વર્ષ અથવા તો વાસ્તવિક વર્ષ આપ્યા છે. તો વાસ્તવિક વર્ષ ક્યાં છે અને અહીંયા અપેક્ષિત વર્ષ ક્યાં છે એ આપણે જોવાનું છે કે જેના દ્વારા દેશની શિક્ષણની સ્થિતિનો આપણને ખ્યાલ આવશે. હવે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ એટલે શું? તો કે દેશમાં શાળા કક્ષા માટે, બરોબર, દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ જરૂરી છે, કેટલા વર્ષ અપેક્ષિત છે, જેને કહેવાય સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ. અહીં આપણે લખ્યા છે ભારતમાં શાળા કક્ષા માટે સરેરાશ કેટલા વર્ષ જરૂરી છે? તો કે 11.7 વર્ષ. એટલે કે દરેક બાળક ઓછામાં ઓછું 11.7 વર્ષ શાળાએ અભ્યાસ કરતું હોવું જરૂરી છે, જેને કહેવાય સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ, જરૂરી વર્ષ. અને બીજું આપ્યું છે સ્કૂલિંગના સરેરાશ અથવા તો વાસ્તવિક વર્ષ. એટલે કે દરેક બાળક શાળા કક્ષામાં ઓછામાં ઓછું કેટલા વર્ષ ગાળે છે, કેટલા વર્ષ અભ્યાસ કરે છે, જેને વાસ્તવિક વર્ષ કહેવાય, જે દેશની સાચી શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. જરૂરી કેટલા છે? તો કે 11.7 વર્ષ જરૂરી છે. પણ ભારતમાં સરેરાશ દરેક બાળક શાળા કક્ષા માટે કેટલા વર્ષ અભ્યાસ કરે છે? તો કે 5.4 વર્ષ અભ્યાસ કરે છે. તો એ દર્શાવે છે કે દેશમાં શિક્ષણની સ્થિતિ પ્રમાણમાં નબળી છે. અહીંયા પહેલો માપદંડ આપણે આરોગ્યનો જોયો તો કે 50 વર્ષથી વધુ આયુષ્ય છે તો આરોગ્યની સ્થિતિ દેશમાં સારી છે. પણ શિક્ષણ માટે 11.7 વર્ષ જરૂરી છે દરેક બાળકનું શાળા કક્ષા માટે. પણ દેશમાં સરેરાશ બાળક શાળામાં કેટલા વર્ષ ગાળે છે? તો કે 5.4 વર્ષ ગાળે છે. તો એ દર્શાવે છે કે દેશમાં શિક્ષણની સ્થિતિ નીચી છે. તો આ જ્ઞાનનું પરિણામ થયું, શિક્ષણની સ્થિતિ થઈ જે પ્રમાણમાં નબળી છે. અને ત્રીજી બાબત છે જીવન ધોરણ. હવે 11મા ધોરણમાં તમે જ્યારે શાળામાં પ્રવેશ લીધો ત્યારે પહેલા જ લેક્ચરમાં તમને પ્રશ્ન કરાયો હતો જીવન ધોરણ એટલે શું? વ્યક્તિને પ્રાપ્ત થતી જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ અને તેની ગુણવત્તા, એ છે વ્યક્તિનું જીવન ધોરણ. કેટલા પ્રમાણમાં અને કેવી ગુણવત્તાની વ્યક્તિને વસ્તુ અને સેવાઓ ઉપલબ્ધ થાય છે એ છે વ્યક્તિનું જીવન ધોરણ. જે શેના દ્વારા જાણી શકાશે? તો કે દેશના લોકોને આવશ્યક સેવાઓ, જરૂરી સેવાઓ કેટલા પ્રમાણમાં મળે છે. જેમ કે પાણીની સુવિધા છે, પીવા માટેનું ચોખ્ખું પાણી. 5મા ચેપ્ટરમાં આપણે આવશે કે ભારતની કુલ જનસંખ્યામાંથી 63.3% વસ્તી છે જેને પીવા માટેનું ચોખ્ખું પાણી મળે છે. પછી લગભગ 26% જેટલી વસ્તી એવી છે કે જે કૂવાના માધ્યમથી, તળાવના માધ્યમથી પીવા માટેનું પાણી પ્રાપ્ત કરે છે. તો એ પીવા માટેનું ચોખ્ખું પાણી, પછી વીજળીની સુવિધા, લગભગ 20થી 30% જેટલી જનસંખ્યા ગ્રામીણ વિસ્તારની હાલમાં પણ એવી છે કે જે લોકોને વીજળીની સુવિધા ઉપલબ્ધ બનતી નથી. પછી ડ્રેનેજ એટલે કે ગટર વ્યવસ્થા, એ પણ આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સુવિધા છે. પછી મકાનની સુવિધા, તો આગળ ગરીબીમાં આપણે આવશે કે લગભગ 60 કરોડ જેટલા લોકો એવા છે કે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે એવા મકાનોની અંદર વસવાટ કરે છે.
એટલે મકાનની સુવિધા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર આવી જેટલી આર્થિક પ્રવૃત્તિઓ માટે, જીવનશૈલી માટે જે વસ્તુ અને સેવાઓ જરૂરી છે એ કેટલા પ્રમાણમાં મળે છે અને કેવી ગુણવત્તાની મળે છે એના આધારે નક્કી થાય છે દેશના લોકોનું જીવન ધોરણ. પણ એ જાણવા માટે આપણે શું તપાસવું પડે છે તો કે સમ ખરીદ શક્તિ મુજબ દેશની માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક. હવે માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક એટલું યાદ ન રાખો તો કંઈ નહીં, ખાલી માથાદીઠ આવક યાદ રાખજો. જે અહીંયા આપણે જોઈ છે 5,497 અમેરિકન ડોલર ભારતના લોકોની સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક છે, જે વિશ્વના ઘણા બધા દેશો કરતાં ઓછી છે. અને એ આવક જ ઓછી હોય તો આ જરૂરિયાતની વસ્તુ અને સેવાઓ દેશના લોકોને ઓછી પ્રાપ્ત થઈ છે, નીચી ગુણવત્તાની પ્રાપ્ત થઈ છે. અને એ નિર્દેશ કરે છે કે ભારતના લોકોનું જીવન ધોરણ પ્રમાણમાં નીચું છે. તો આ માનવ વિકાસ આંક છે કે જે આંક તૈયાર કરવા માટે આ 3 બાબતો ધ્યાનમાં લેવામાં આવી. ફરીથી જુઓ, પહેલું અપેક્ષિત આયુષ્ય, બીજું જ્ઞાન અને ત્રીજું જીવન ધોરણ. અપેક્ષિત આયુષ્યમાં શું જોયું તો કે અપેક્ષિત આયુષ્ય શેના દ્વારા નક્કી થાય છે તો કે દેશના લોકોના સરેરાશ આયુષ્ય દ્વારા. જો એ સરેરાશ આયુષ્ય 50 વર્ષથી વધુ હોય તો આરોગ્યની સ્થિતિ સારી, 50 વર્ષથી ઓછું હોય તો આરોગ્યની સ્થિતિ નબળી. ભારતમાં 50 વર્ષથી વધારે છે તો ભારતની આરોગ્યની સારી સ્થિતિનો એ નિર્દેશ કરે છે. બીજું જોયું આપણે જ્ઞાન. જ્ઞાન એટલે કે શિક્ષણની સ્થિતિ. એ તપાસવા માટે શું જોવું પડશે તો કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ તપાસવું પડે. એટલે કે પુખ્ત વયની વ્યક્તિઓમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ તપાસવું પડે. અને એ તપાસવા માટે આપણને 2 વર્ષ આપ્યા, સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ અને સ્કૂલિંગના સરેરાશ વર્ષ. સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ એટલે શું તો કે શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે, જરૂરી છે. કેટલા વર્ષ જરૂરી છે તો અહીં લખ્યા છે આપણે 11.7 વર્ષ. પછી બીજું શું છે તો સ્કૂલિંગના સરેરાશ અથવા તો વાસ્તવિક વર્ષ. સ્કૂલિંગના સરેરાશ અથવા તો વાસ્તવિક વર્ષ એટલે શું તો કે કોઈ પણ બાળક શાળા કક્ષા માટે કેટલા વર્ષ સરેરાશ ગાળે છે, એટલે કે કેટલા વર્ષ અભ્યાસ કરે છે. તો કેટલા વર્ષ લખ્યા છે તો કે 5.4. તો એ શું દર્શાવે છે તો કે દેશની શિક્ષણની નબળી સ્થિતિનો નિર્દેશ કરે છે. અને ત્રીજું પરિમાણ આપણે જોયું છે જીવન ધોરણ. જીવન ધોરણ શેના દ્વારા જાણી શકાય છે તો કે દેશના લોકોને પ્રાપ્ત થતી આવશ્યક સેવાઓ, જેમાં પીવા માટેનું ચોખ્ખું પાણી, વીજળીની સુવિધા, મકાનની સુવિધા, ડ્રેનેજ વ્યવસ્થા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી સુવિધાઓ છે જે વ્યક્તિના જીવન ધોરણ સાથે સંકળાયેલી છે. એ કેટલા પ્રમાણમાં મળે છે, કેવી ગુણવત્તાની પ્રાપ્ત થાય છે, એના આધારે દેશના લોકોનું જીવન ધોરણ નક્કી થાય. એ જાણવા માટે શું તપાસવું પડે તો કે દેશની માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક કેટલી છે તો કે 5,497, જે વિશ્વના અનેક દેશો કરતાં ઓછી છે. તો એ બાબત દર્શાવે છે કે ભારતના લોકોનું જીવન ધોરણ પ્રમાણમાં નીચું છે. તો આ થયો માનવ વિકાસ આંક. હવે અહીંયાથી આગળ પોઈન્ટ કરીને તમે લખેલું છે ફેરબુકમાં HDIમાં સમાવિષ્ટ થતી મુખ્ય બાબતો. હવે મુખ્ય બાબતો કઈ કઈ છે તો સૌથી પહેલી બાબત, 3 બાબતોનો આપણે અભ્યાસ કર્યો, અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. એ ત્રણેયના આધારે માનવ વિકાસ આંક તૈયાર થશે. અને એ આંકનું મૂલ્ય કેટલું હશે તો કે 0 થી 1ની વચ્ચે હશે. સ્વાધ્યાયમાં 1 માર્કમાં પ્રશ્ન આપેલો છે એટલે ખાસ યાદ રાખજો, HDIનું મૂલ્ય કેટલું હોય છે 0 થી 1ની વચ્ચે. આગળના પ્રશ્નમાં આપણે ભણ્યા હતા જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મૂલ્ય કેટલું હતું 0 થી 100ની વચ્ચે હતું. માનવ વિકાસ આંકનું કેટલું તો કે 0 થી 1ની વચ્ચે છે. એટલે ન્યૂનતમ ઓછામાં ઓછું કેટલું તો કે 0 અને મહત્તમ એટલે કે વધુમાં વધુ કેટલું તો કે 1. પછી જો એમાં 1ની નજીકનો આંક પ્રાપ્ત થાય, દાખલા તરીકે અહીંયા માનવ વિકાસની દ્રષ્ટિએ પહેલા ક્રમે આવતો દેશ નોર્વે છે, એનો આંક છે 0.944. 1 થી સંપૂર્ણ નજીક આંકડો છે. જો 1 થી નજીક આંક હોય તો એ દેશમાં
HDI માનવ વિકાસાંક ખૂબ ઊંચો ગણાય છે અને એ દેશનો આર્થિક વિકાસ વધુ થયેલો ગણાય છે. શા માટે? કારણ કે એકની નજીકનો આંક ક્યારે પ્રાપ્ત થશે? તો કે દેશની શિક્ષણની સ્થિતિ સારી હોય, આરોગ્યની સ્થિતિ સારી હોય અને દેશના લોકોની માથાદીઠ આવક વધારે હોય તો જ આ જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓ દેશના લોકોને પૂરતા પ્રમાણમાં મળી શકે અને તો જ એ દેશનો વધુ વિકાસ થયેલો ગણાય છે. એટલે એકની નજીકનો આંક પ્રાપ્ત થાય તો એ દેશનો આંક ઊંચો ગણાય છે, માનવ વિકાસની દ્રષ્ટિએ ક્રમ આગળ ગણાય છે અને એ દેશનો વધુ વિકાસ થયેલો ગણાય છે. પરંતુ એનાથી વિરુદ્ધ જો 0ની નજીકનો આંક પ્રાપ્ત થાય, દાખલા તરીકે 188 દેશો છે એમાંથી છેલ્લા ક્રમે આવતો દેશ નાઇજર, જેનો આંક 0.348 છે. 0.348 એટલે કે 0ની નજીકનો આંક છે. જો આવો આંક પ્રાપ્ત થતો હોય તો એ દેશનો માનવ વિકાસની દ્રષ્ટિએ ક્રમ પાછળ ગણાય છે, આંક નીચો ગણાય છે અને એ દેશની માથાદીઠ આવક નીચી હશે, શિક્ષણ આરોગ્યની સ્થિતિ પણ નબળી હશે. જો અહીંયા શિક્ષણની સ્થિતિ એની આપણા જેટલા વાસ્તવિક વર્ષ છે 5.4 એટલા તો એના અપેક્ષિત વર્ષ છે, તો એના વાસ્તવિક વર્ષ કેટલા છે? ખાલી 1.5. તો એની નબળી શિક્ષણની સ્થિતિનો નિર્દેશ કરે છે. તો એ દેશનો વિકાસ પ્રમાણમાં ઓછો થયેલો ગણાય છે. એટલે જો એકની નજીકનો આંક મળે તો આંક ઊંચો, વિકાસ વધુ. 0ની નજીકનો આંક મળે તો આંક નીચો અને વિકાસ ઓછો ગણાય છે. પછી એનાથી આગળ કીધું કે 2015માં જે HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, આપણે જે આંકડાઓ લખ્યા છે આ બધા કયા વર્ષનો અહેવાલ છે? તો કે 2015નો અહેવાલ છે. તો એ 2015ના અહેવાલ મુજબ વિશ્વના 188 દેશોનો આંક રજૂ થયો છે. 188 દેશોનો. સ્વાધ્યાયમાં 1 માર્કમાં પ્રશ્ન આપેલો છે, ખાસ યાદ રાખજો કે HDR 2015 મુજબ વર્ષ 2014ના વિશ્વના કેટલા દેશોનો HDI રજૂ થયો છે? તો કે 188 દેશોનો HDI રજૂ થયો છે. તો 188 દેશોમાંથી ભારત 0.609ના આંક સાથે 0.609ના આંક સાથે 130મા ક્રમે છે. હજી આનાથી આગળ પ્રશ્નની અંદર માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વર્ગીકૃત કર્યા છે, તમારે ભણવાનું છે. સૌથી વધુ વિકાસ ધરાવતો દેશ, વધુ વિકાસ ધરાવતો દેશ, મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશ અને નીચો માનવ વિકાસ ધરાવતા દેશ. ભારતનો સમાવેશ છે એ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની અંદર થાય છે. બરાબર? તો આ થયો માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. કોષ્ટક છે ત્યાં બાજુમાં MCQ માટે મોસ્ટ IMP લખી નાખજો અને 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો અહીંયા સુધીનું એટલે કે HDIમાં સમાવિષ્ટ થતી મુખ્ય બાબતો છે ત્યાં સુધીનું તમારે લખવાનું થશે. પ્રશ્ન હજી પૂરો નથી થયો. આમાં 4 વિભાગો, પછી સકારાત્મક મહત્વની બાબતો અને આની પણ મર્યાદા આવશે. જે મર્યાદા, મહત્વ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.